પહેલી વાર જોયું કે એ રીતે પાંખડા ધોવે એમ, અને એ અહીં જો બાજુમાં હે ને એટલે ખબર પડી કે કંઈક આવી રીતના ધોવે. આ પ્રકારનો કંઈક આપણે ગુવાર કમ્પ્લીટ ઉગી છે, મસ્ત મજાનો થઈ ગયો છે. અને હવે થઈ ગયા છે 6 અને 7 પાંદડા જેવા થઈ ગયા છે. પાંદડા આ રીતનું મરવા માંડ્યું છે. આમાં નીંદવું નહીં પડે, પાદરી દવા છાંટજો ને એટલે આ રીતનું થઈ ગયું ખડ. અને થોડાક દી જાય છે ને ત્યાં હાવ હુકન મરી જાય છે. દાણા થયા છે આમ તો બધામાં કમ્પ્લીટ થઈ ગયા, પણ જો અમુક કૂણા છોડવા હોય ને, જો આ રે આ દાણા જે કાસા છે એટલે આ જે આવડું આ તરબૂચ કે આ વેલો તો ગુવારમાં, અને અત્યારે એક નાનું એવડું તરબૂચ આવી ગયું છે. જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું ફરીથી સ્વાગત છે. અને આપણે વ્લોગ ચાલુ કર્યો છે બપોર પછી. વાગી ગયા છે અત્યારે 2 વાગી ગયા, બપોરના 2 વાગ્યે વ્લોગ ચાલુ કર્યો છે. અને આયા છે આપણે જીરાવાળે વાડીએ, જીરામાં આંટો મારવા અને લાઇટ જોવા. લાઇટ જો સવારની તો નથી આવી, એટલે અત્યારે પાછા જોવા આવ્યા છે. આવી છે કે નહીં, સવારની તો ડીમ જ હતી, ફૂલ નથી આવી. એટલે ડીમ છે ફૂલ છે એ જોવી. અને કંઈક જીરું આપણું આ પ્રકારનું છે. દાણા હવે કમ્પ્લીટ છાડવા માંડ્યા છે. અને આ જાજો ટાઈમ લગીને તો અમે લગભગ નહીં ઊભું રહે, ક્યાં ઉપાડે એવું થઈ જાય છે કમ્પ્લીટ. હજી થોડાક દેરી છે. દાણા કમ્પ્લીટ છડાઈ ગયા છે. ને અમુક લીલા છોડવા છે ને બાકી, એમાં દાણા નથી છડ્યા. અને બાકી બીજી કમ્પ્લીટ છડી ગયા છે. તો કંઈક આવી રીતના દાણા થયા છે. આમ તો બધામાં કમ્પ્લીટ થઈ ગયા, પણ જો અમુક કૂણા છોડવા હોય ને, જો આ રે આ દાણા જે કાસા છે એટલે આ જે અઠવાડિયું 10 દી રહે ને, ત્યાં અમુક બાકી છોડવા જ્યાં અહીંયા પડે બાકી હોય ને, એ બધા પાકી જાય એટલે વાંધો ન આવે. ને આમાં જો આપણે છીણ્યા કમ્પ્લીટ થઈ ગયા છે. પહેલાં લાઇટ જોતા આવી ગઈ છે કે નહીં, પછી લાઇટ જોઈને પછી છીણ્યાનો વારો છે. ઓલી વખતે આપણે આવ્યા હતા ત્યારે છીણ્યા કાસા હતા, છીણ્યા બરોબર થયા નહોતા. અને એને ઘણો ટાઈમ થઈ ગયો, એટલે અમે લગભગ તો થઈ ગયા છીએ. પહેલાં લાઇટ જોઈ આવી, લાઇટ જોઈને આવીને વળતા છીણ્યાનું કામકાજ લઈ લેવાનું. મિત્રો લાઇટ આવી ગઈ છે, ફૂલ આવી ગઈ છે. અને આપણે જોવા આવ્યા તો આ વાડીએ અને જવાનું છે ઓલી વાડીએ, કારણ કે પાણી અહીંયા વાળવાનું છે, અહીંયા પાવાનું છે, જાહેર પાવાનો છે, રજકો પાવાનો છે ને એમાં વાળવાનું છે. લાઇટ આવીને જાજો ટાઈમ નહીં થયો હોય, એટલે આપણે 2 બોરની મોટર છે એ ઓટો ઉપર છે, એટલે એ તો કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે. અમે જો આ શણિયામાંથી એકાદી છોડવામાંથી થોડાક લેતા જ આવી અને વ્યાજ આવી એ વાડીએ. આમાં જો અત્યારે તરબૂચ થયું છે, આવડું આ તરબૂચ કે આ વેલો તો ગુવારમાં, અને અત્યારે એક નાનું એવડું તરબૂચ આવી ગયું છે. અને આમાંથી જે છોડવા બરોબર જડતા નથી, આમાં જ્યાં ઉપર રહ્યા ને આ બધા, એ બધા જે સણ્યા કાસા છે. આ સાઈડમાં રહ્યા ને ઇનકેર હેઠલી સાઈડમાં હશે પાકા, એટલે આપણે એ બાજુ વ્યાજ આવીને એકાદી છોડવો લઈ અને વ્યાજ આવી ઉલેવાડીએ. અને હજી આપણે જવાનું છે ગુવારમાં આંટો મારવા. ગુવારમાં આપણે ઓલી વખતે આવ્યા હતા ત્યારે ગયા હતા જોવા, હજી આજુ જોતા આવી કેવડો છે. આ પ્રકારનો કંઈક આપણે ગુવાર કમ્પ્લીટ ઉગી છે, મસ્ત મજાનો થઈ ગયો છે. અને હવે થઈ ગયા છે 6 અને 7 પાંદડા જેવા થઈ ગયા છે પાંદડા. અને હવે જો આ મોટો થઈ ગયો એટલે કમ્પ્લીટ દેખાય. આપણે ઓલી વખતે આવ્યા ત્યારે સા નહોતા દેખાતા, અને આ વખતે થઈ ગયો કમ્પ્લીટ. આપણે આમાં દવાનો રાઉન્ડ 2-3 વાર આવી ગયો, પાણી જે પાઈ દીધું છે, અને હવે કમ્પ્લીટ થઈ ગયો છે. અને આ બાજરી છે આ વાડીની, અને ઓલી વાડીએ બાજરી છે પણ અહીંયા નાની છે, આવડે મોટી નથી થઈ, કારણ કે અહીંયા પાણીમાં ફેર પડે. એ પાણી થોડુંક મોળું છે ખારા જેવું, અને આ પાણી છે મીઠું. જો આ લાઈન આપણે અહીંથી અહીંયા નીકળી, અહીંયા નહીં દેખાય એટલે સામે આપણો ખૂણામાં અહીંયા કૂવો છે, અહીંયાથી લાઈનનો હાંધો છે અહીંયા કરેલો, અહીંયા લાઈન દાટે નાખી છે, એટલે અહીંયાથી આડું આવે એટલે એ બાજુથી નહીં દેખાય. અને આપણે જો આમાં તમને ખડની કહેતા ને, ખડની દવા છાંટી દીધી છે. અને ખડ જો આ બધું આ રીતનું મરવા માંડ્યું છે. આમાં નીંદવું નહીં પડે, પાદરી દવા છાંટજો ને એટલે આ રીતનું થઈ ગયું ખડ. અને થોડાક દી જાય છે ને ત્યાં હાવ હુકન મરી જાય છે. એટલે આમાં એક નીંદવાની મહેનત ઓછી થાય ખડબડમાં, બાકી લપ ન રહે. અમુક આ બાજરી જેવું પાંદ હોય ને, જો આ કૂટેલા આવા
ઈ ત્યાં ઊભા રે, બાકીના ગોળ પાંદડા વાળું જો ને બધું બળી ગયું છે, લાંબુ રહ્યું નથી. આ બધું સુકાવા માંડ્યું છે. એટલે લાઈટ આવી જાય એટલે આપણે નીકળવી ઉલી વાડી, અહીંયા જઈને વાળવાનું. તો આપણે જો એ વાડીએ પહોંચી ગયા હવે, અને આ પવન ચક્કી આજબાઈન છે ને, તો એની જો પાંખડાની સફાઈ હાલે. જો આ રહ્યું ને એ ઓલું દેખાય માણા છે, અને એ પાણીથી ને એ પાંખડા ધોવાનું કામકાજ ચાલુ છે અત્યારે. અને એ ઠેઠ ઉપર ઠેઠ હતા, અહીંયાથી જો અત્યારે નીચે આવતું રહ્યું છે. એ રાંઢવે કરીને બાંધેલું છે, ને અહીંયાથી પાણીનું ઠેઠ ઉપરથી ધોતા ધોતા ઠેઠ નીચે આવ્યા ને અત્યારે પાંખડું કમ્પ્લીટ ધોવાઈ રહ્યું છે. અને એ રીતે કંઈક પાંખડા ધોવાનું કામકાજ ચાલુ હશે. આપણે આજ પહેલી વાર જોયું કે એ રીતે પાંખડા ધોવે એમ. અને એ અહીંયા જો બાજુમાં છે ને, એટલે ખબર પડી કંઈક આવી રીતના ધોવે છે. આપણે વાડીએ આવીને મોટર ચાલુ કરી દીધી છે, અને પાણી વાળવાનું છે. જો આ જાર એક પાવાની છે, ઘઉં તો નથી પાવાના. ઘઉંને પાણી હવે મૂકી દીધું. ઘઉં જો આ પીળા પડવા માંડ્યા છે, કમ્પ્લીટ પાકી જાય છે, એને નથી પાણી પાવાનું. અને આ જારને એક પાણી છેલ્લું પાઈ દેવી એટલે આ કમ્પ્લીટ થઈ રહે. ડુંડિયુંની તો બધું આવી ગયું છે. આ એક પાણી પી જાય ને એટલે વાંધો ન આવે, કમ્પ્લીટ થઈ જાય. પછી વાઢી એવી થઈ જાય ને, આ એક પાણી પાય ને આ પાણી પાયેલું સુકાય એટલે આને તરત વાઢી નાખવાની છે. આપણે છેલ્લો કેરો રહ્યો છે જારનો પાવાનો, આ ઉપરની આલરેડી કમ્પ્લીટ પી રહી છે. જો આ છેલ્લા કેરામાં જાય છે એટલે પછી અહીંથી વાળી લેવાનું. પાણી ઓછું થઈ ગયું એટલે પાણી એને ખૂટવામાં છે. પછી એક કેરો પોગી કે ન પોગે એવી રીતના છે. જો એક પોગી જાય તો બંધ કરીને વહી જવાનું છે, ને હમણાં વાળું પાણી કરીને આવીને પછી પાછું ચાલુ કરવાની છે. અને ઓલા પાંખડાવાળા જો જે પાંખડું એની સાફ સફાઈ હાલે છે, ધોવાનું કામકાજ. જો અહીંયા જ્યાં એક પાંખડું આ રહ્યું ને, જો આ સાઈડનું એ એક ધોઈને કમ્પ્લીટ કરી રહ્યા છે, અને બીજું પાંખડું ધોવે છે. હજી ઓલું ત્રીજું પાંખડું જે ધોવાનું બાકી છે. આપણે આવ્યા હતા કેટલા વાગ્યે? બે વાગ્યે આવ્યા હતા. 2 વાગ્યાના ધોતા બીજું પાંખડું ધોઈ રહેવા આવ્યા છે. એ અડધું બાકી છે ને અડધું ધોઈ રહ્યા. અને એક આપણે આવ્યા ને ત્યારે ધોઈ રહેવા મતા, એટલે એક પાંખડું ધોવામાં એને 3 થી 4 કલાક જેવો ટાઈમ લાગ્યો. તો એ જે ધોવે છે એ જો હાવ હેઠે નહીં થાય. જો એ એટલો પૂંછડો રહ્યો ને એટલો ધોવાનો બાકી છે. હજુ એ પહોંચ્યા ને એટલે છે જે એ એક ભાગ એ ધોવે છે, એટલો એ ધોઈ ને એટલે 2 પાંખડા ધોયેલા કમ્પ્લીટ થાય.